જય માતાજી, જય દ્વારકાધીશ। હું અનુપસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર। જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઝાલાવાડની ધરતીની મર્દાનગીની ખુમારીની એક ગાથા ગાતી માં શક્તિ અને હરપાળદેવનો ઇતિહાસ રજૂ કરતી એક પિક્ચર ફેબ્રુઆરી 2026માં રજૂ થવા જઈ રહી છે। હરપાળદે શક્તિના અમર અજવાળા સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં ફેબ્રુઆરી 2026માં રજૂ થાય છે। એક આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણી જગતજનની અને આપણી માં, એને શું આપણી સંસ્કૃતિ છે, શું આપણી પરંપરા છે, આને ઉજાગર કરવા માટે અને કંઈક તાજું રાખવા માટે જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે બધાને 18 વરણની માં છે। આ મારી કે તમારી એકની નથી, 18 વરણની છે। ઝાલાકુળના કુળદેવી તો છે જ, પણ 18 વરણની બાબુ આખા અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે। તો એ શક્તિમાના એ જે પિક્ચરમાં હરપાળદે શક્તિના અમર અજવાળાનું જે આયોજન કર્યું છે, સરસ મજાનું આયોજન કર્યું છે। અને બીજી વાત એ છે કે એમાં પૂરેપૂરી મર્યાદાવાળા કપડાં છે, મર્યાદિત પિક્ચર છે, કોઈ એવા હલતું ફાલતું સીન છે નહીં। એટલે ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, તમામ ધર્મપ્રેમી જનતાને અચૂક એક વખત લાભ લેવા મારી વિનંતી। બીજી વાત કે ઘણાને કદાચ એવું થાય કે આ પિક્ચર બનાવવાવાળાએ અનુપસિંહને પૈસા કર્યા છે બોલવાના, પણ એવું કંઈ છે નહીં। તમને વિશ્વાસ હોય તો, ન વિશ્વાસ હોય તો એક જુદી બાબત છે। બાકી મારી એ માં છે અને મારી માનો પ્રચાર કરવા માટે, મારી માના દર્શન કરવા માટે છોકરાઓ પૈસા લે એ શક્ય નથી। એટલે એવું કાંઈ છે નહીં। મને તો એક મા ઉપર પ્રેમ છે, એટલે હું આખી જગતને જાહેર કરું છું કે માના દર્શન કરવા માટે તમામ જનતાને પધારવા માટે મારું નમ્ર વિનંતી છે। ધાંગધ્રા અને સુરેન્દ્રનગર આ ફેબ્રુઆરી 2026માં તે રજૂ થવા જઈ રહી છે। આપ બધા લાભ લ્યો, મજા આવશે। અને કોઈ પણ જાતની આપણી સંસ્કૃતિ જાળવવા માટે બાપુ આવા કાર્ય કરવા પડે એવું છે, કારણ કે પૂરેપૂરી મર્યાદિત પિક્ચર છે, કોઈ એવા સીન એવા નથી, પૂરેપૂરા કપડાં, પૂરેપૂરી મર્યાદાથી ભાષા છે, એટલે એમને મજા આવશે। આવજો। જય માતાજી, જય મા।